અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો દ્વારા સતત પાણીમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। છેલ્લા 3 દિવસથી વિસ્તારમાં વરસાદ વરસ્યો ન હોવા છતાં જીઆઈડીસીની વરસાદી કાંસોમાં સતત કેમિકલયુક્ત પાણી વહેતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર પાણી સી પમ્પિંગ સ્ટેશન પાસે આવેલી વરસાદી ચેમ્બરમાં પહોંચી અંતે અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિક પર્યાવરણ પ્રેમી અને સારંગપુર ગામના રહેવાસી મેહુલ પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે વરસાદ ન હોવા છતાં વરસાદી કાંસોમાં સતત કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે આ પાણી ઉદ્યોગોમાંથી છોડવામાં આવી રહ્યું છે। તેમનું કહેવું છે કે જો વરસાદ વગર આવી પરિસ્થિતિ છે તો ભારે વરસાદ દરમિયાન પ્રદૂષણની સ્થિતિ કેટલી ગંભીર બની શકે છે તે સરળતાથી કલ્પના કરી શકાય છે। વધુમાં મેહુલ પટેલે જણાવ્યું હતું કે સી પમ્પિંગ સ્ટેશનની આસપાસ આવેલી વરસાદી કાંસોમાં પહોંચતું આ કેમિકલયુક્ત પાણી કયા ઉદ્યોગો દ્વારા છોડવામાં આવે છે તેની ઓળખ કરવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી અને એનસીટીએલની ટીમ હજુ સુધી સફળ થઈ નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જીપીસીબી અને એનસીટીએલ દ્વારા દિવસમાં 2 વખત વરસાદી કાંસોમાંથી વહેતા પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી આ સેમ્પલમાં કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી। સાથે જ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યા નથી। મેહુલ પટેલે આક્ષેપો કર્યા છે કે ભૂતકાળમાં પણ પ્રદૂષણના મુદ્દે અનેકવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને હાલ જ એ જ સ્થિતિ યથાવત છે। તેમના જણાવ્યા મુજબ કેટલાક ઉદ્યોગો બેફામ બની વરસાદી કાંસોમાં કેમિકલયુક્ત પાણી છોડતા રહ્યા છે, જેના કારણે પર્યાવરણ અને જળ સ્ત્રોતોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે। હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે અને હવે જોવાનું એ રહેશે કે જીપીસીબી, એનસીટીએલ અને સંબંધિત તંત્ર આ આક્ષેપોને લઈને શું કાર્યવાહી કરે છે, સેમ્પલોના રિપોર્ટ ક્યારે જાહેર કરે છે અને જવાબદાર ઉદ્યોગો સામે કોઈ કડક પગલાં ભરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છે અને હું સારંગપુરનો સ્થાનિક રહેવાસી છું અને સામાજિક કામો અને પર્યાવરણને લગતા હર હંમેશ આપણી લડત ચાલુ હોય છે। ત્યારે આજે 3 દિવસથી સતત વરસાદ બંધ છે, તોય છતાં અત્યારે અમે આ સી પમ્પિંગ પાસે તમે જોઈ શકો છો કે જે સી પંપનું આ કેમિકલ ભર્યું પાણી બહાર રસ્તા પર અને બહાર ઓવરફ્લો થતું જોવા મળે છે। તો એના પરથી આ ઉદ્યોગોના જે નિવેદનો આવ્યા હતા એના પરથી સ્પષ્ટપણે ખબર પડે છે કે ઉદ્યોગોનું કેમિકલ ભર્યું પાણી આ જે વરસાદની ગટરો આપી છે એના અંદર સ્પષ્ટપણે છોડવામાં આવે છે અને અત્યારે હાલમાં પણ આ પાણી આ વહેતું દેખાય છે અને વારંવાર અમરાવતી નદીના અંદર છોડવામાં આવે છે। તો જીપીસીબી ના અધિકારીઓ જણાવે છે કે રોજના 2 ટાઈમ સેમ્પલ લેવાતા હોય તો પછી આ પાણી વારંવાર કઈ રીતે છોડવામાં આવે છે, ખૂબ ગંભીર બાબત છે। કારણ કે જીપીસીબી આ દિવસ સુધી કોઈ ખુલાસા રજૂ નથી કરેલા। દર વર્ષે સેમ્પલો લેવામાં આવે છે પણ આજ દિવસ સુધી એક એવી પસ્તા બતાવે કે ભાઈ આ કેમિકલ ભર્યું આ કંપનીનું પાણી હતું। સ્પષ્ટપણે ખબર પડે, અભણ માણસ હોય એને પણ ખબર પડે કે આ ઉદ્યોગો દ્વારા જ છોડવામાં આવતું પાણી છે। કારણ કે વરસાદી પાણી હોય અને કેમિકલોનું ઉદ્યોગોનું તમને લાલાશ પડતું પાણી દેખાય છે ને એ સ્પષ્ટપણે અહીંયા આગળ નજરે જોવા મળે છે। કારણ કે વરસાદી પાણી અને કેમિકલ ભર્યું લાલાશ અને કેમિકલ વાળું પાણી એ તમને સ્પષ્ટપણે અહીંયા નજરે પડે।